મોર્નિંગ્સ આજનો ટોપિક જેનું ટાઇટલ છે બીજ. તો બીજનું નિર્માણ કેવી રીતે, ત્યાં સુધી આપણી અગાઉની જે વ્યવસ્થા હતી ભ્રૂણકોષ અને એની અંદર ભ્રૂણ, તો 3n અને 2n સ્થિતિ. તો જે 2n સ્થિતિ આપણને દર્શાય એ સ્થિતિમાં આપણે આગળ વધીએ તો આપણને બીજનું નિર્માણ થયેલું દર્શાવવામાં આવે છે. અહીંયા આપણે કહી શકીએ કે આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ એનું એક લિંગી પ્રજનન વ્યવસ્થાની અંતિમ નિપજ છે. જ્યારે લિંગી પ્રજનન પદ્ધતિ થાય તો એની જે છેલ્લી નિપજ આપણને પ્રાપ્ત થાય એ મિત્રો બીજ છે. બીજી વ્યવસ્થા કહી શકીએ કે ઘણીવાર એને ફલિત અંડક તરીકે પણ ઓળખીએ છીએ. તો ફલિત અંડક એટલા માટે કે જે અંડકની સ્થિતિ આપણે અગાઉ જોઈ હતી એના સાથે જ્યારે નરજન્યુ મળ્યું અને આ બંને જોડાય અને 2n સ્થિતિ પ્રાપ્ત થઈ, એ માટે એને ફલિત અંડક તરીકે ઓળખીએ છીએ. આ સિવાય બીજ જે છે એ હંમેશા ફળની અંદર હોય છે. ફળની અંદરની જે વ્યવસ્થા છે એની અંદરથી બીજ ઉદ્ભવે છે. આપણે કોઈ પણ વનસ્પતિનું ફ્રૂટ યાદ કરીએ તો એની અંદર ક્યોક ને ક્યોક આપણને બીજ મળશે. કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેના ફળમાંથી બીજ મળતું નથી, તો એનો રસ્તો અસહયોગી જનન હોઈ શકે. ફલન વગર પોતે ફળનું નિર્માણ થયું હોય તો એવી પરિસ્થિતિમાં એના અંદર બીજ જોવા મળતું નથી. બાકીની બધી જ પરિસ્થિતિઓમાં આપણને બીજનું નિર્માણ જોવા મળશે. બીજ જે છે એ લાક્ષણિક રીતે એની ફરતે બીજાવરણ ધરાવે છે અને એના સિવાય પોતે બીજપત્રો પણ એની અંદર બીજપત્રોની હાજરી છે. બીજાવરણ એની પણ હાજરી જોવા મળે છે. જેમ આપણને અગાઉ ફળ છે તો ફળની ફરતે ફલાવરણ છે, એમ બીજની ફરતે બીજાવરણની વ્યવસ્થા જોવા મળે છે. સામાન્ય રીતે એના જે બીજપત્રો છે, જ્યારે કોઈ નાનો છોડ ઉગેલો જોયો હોય, તમે લીમડીનો છો તો જ્યારે નાની સ્ટેજમાં હોય ત્યારે તમે જોશો તો એની બંને બાજુ એક નાના નાના બીજપત્રની વ્યવસ્થા હશે, જેમાં ખોરાક સંચય થયેલો હોય છે અને એને જ્યાં સુધી નવા પણ ઉદ્ભવે, વિકસિત થાય ત્યાં સુધી એના પોષણની વ્યવસ્થા એ બીજપત્ર પોતે સંભાળી લે છે. આ સિવાય મિત્રો આપણે એક વ્યવસ્થા જોઈ હતી 3n સ્થિતિ. તો 3n સ્થિતિથી ભ્રૂણકોષનું નિર્માણ થાય છે. તો ભ્રૂણકોષ દરેક વનસ્પતિમાં હાજર હશે, પરંતુ કેટલા સમય સુધી ટકે છે એને આધારે પાછા બે પ્રકાર પાડેલા છે. જેમાં એક પ્રકાર છે અભ્રૂણકોષ અને બીજો પ્રકાર છે ભ્રૂણકોષ. તો આપણને અભ્રૂણકોષી બીજ કોને કહેવાય? તો કેટલીક વનસ્પતિમાં જ્યારે બીજ પુખ્ત બને તો એની અંદર સંગ્રહાયેલો જે ભ્રૂણકોષ છે, ભ્રૂણકોષ એ આલ્બ્યુમિન સ્વરૂપે અંદર સંગ્રહાયેલો હોય છે. એ આલ્બ્યુમિન વપરાઈ જાય છે. એટલે કે જ્યારે પુખ્ત બને ત્યારે એના અંદર જેનો ભ્રૂણ વિકસે છે એ આલ્બ્યુમિન વાળો ભ્રૂણકોષ વાપરી દે છે
તો એ પરિસ્થિતિમાં એને આપણે અભ્રૂણપોષી એટલે કે હવે ભ્રૂણકોષ હાજર નથી, પરંતુ ક્યારે? તો જ્યારે બીજ પુખ્ત બને ત્યારે આલ્બ્યુમિન વિહીન બીજ જોવા મળે તો એને આપણે અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ભ્રૂણકોષ ગેરહાજર. સમજો કે ભ્રૂણકોષ ગેરહાજર, પરંતુ ગેરહાજર કેમ છે? તો વપરાઈ ગયો છે એટલા માટે ગેરહાજર સ્થિતિ દર્શાવેલી છે કે એનો જે ભ્રૂણ વિકાસ થયો એ સમયગાળા દરમિયાન એનો સંપૂર્ણ વપરાશ થઈ ગયો છે. તો આનું ઉદાહરણ વટાણા છે અને મગફળી છે. તો બિલકુલ અપોજ વ્યવસ્થા ભ્રૂણપોષી. તો એમાં શું હશે? તો જ્યારે પુખ્ત બને ત્યારે એના અંદર આલ્બ્યુમિન હાજર જોવા મળે છે. એટલે કે ભ્રૂણકોષની હાજરી જોવા મળે છે. એટલે કે ભ્રૂણ વિકાસ દરમિયાન એનો જે ભ્રૂણકોષ છે એ સંપૂર્ણ વપરાઈ જતો નથી. એટલે કે અહીંયા ભ્રૂણકોષ ગેરહાજર લખ્યું છે, તો અહીંયા લખીશું ભ્રૂણકોષ હાજર. અને એ પરિસ્થિતિમાં એવા બીજને ભ્રૂણપોષી બીજ તરીકે આપણે ઓળખીએ છીએ, જેનું ઉદાહરણ ઘઉં, મકાઈ, જવ આવા ધાન્ય પાકનું ઉદાહરણ આપણે આપી શકીએ છીએ. હું માનું છું કે તમે આ ભ્રૂણપોષી અને ભ્રૂણપોષીનો ખ્યાલ બહુ સરસ રીતે મેળવ્યો હશે. ભ્રૂણકોષની વ્યવસ્થા તો હાજર જ છે મિત્રો, જે ત્રિયન સ્થિતિ છે, પરંતુ જ્યારે બીજ પુખ્ત બને છે એ સમયગાળા દરમિયાન આ બંને વચ્ચે એક નાનકડો તફાવત છે, જેનાથી આપણે એને ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી એવી વ્યવસ્થામાં વિભાજિત કરેલો છે. આ સિવાય મિત્રો બીજું એક ઉદાહરણ છે જેનું નામ આપેલું છે આપણને કે ભાઈ બીજ દેહ શેષ. બીજ દેહ શેષ અથવા પ્રદેહ શેષ તરીકે આપણે ઓળખીએ છીએ. તો કેટલાક બીજ છે, જેમ કે એના ઉદાહરણનું મિત્રો ખાસ યાદ રાખીશું. કાળા મરી છે, બીટ છે. તમે બધાએ કાળા મરી જોયા હશે. તો એની અંદર એના પ્રદેહનો કેટલોક ભાગ એ વપરાયા વગરનો અને ચીરલગ્ન સ્વરૂપે હાજર જોવા મળે છે. સમજો મિત્રો, પ્રદેહનો ભાગ જે વપરાયા વગર અને ચીરલગ્ન એટલે કે છેલ્લા સમય સુધી પોતે હાજર જોવા મળે છે. તો એ પરિસ્થિતિમાં બીજ દેહમાં વધેલો શેષ ભાગ, તો આવા ત્રણ ભાગ ભ્રૂણપોષી, અભ્રૂણપોષી અને બીજ દેહ શેષ, તો ત્રણે ત્રણ એના ભ્રૂણપુટની વ્યવસ્થામાં આપણે અલગ કરી શકીએ છીએ. એના પછી જે બીજ આપણને દર્શાવ્યું છે એની અંદર મિત્રો બીજની ફરતે એના બીજા વર્ણો છે. તો આપણને ખબર છે કે જો બીજની રચના હશે એની ફરતે આવા બીજા વર્ણની વ્યવસ્થા જોવા મળશે. હવે જ્યારે બીજ પુખ્ત બની ગયું છે ત્યારની પરિસ્થિતિ આપણને બતાવી છે કે અંડાવરણો જે છે એ ફલન પછી બીજા વર્ણ તરીકે ઓળખાશે, કારણ કે આપણે જાણીએ છીએ કે એના પહેલા એમાં અંડક હતું, એટલે એની ફરતે તો અંડાવરણ, અને જ્યારે એનું ફલન થઈ ગયું ત્યારે અંડક બીજ બની ગયું. તો એ
એ હવે ફલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો એવી વ્યવસ્થા ફલન થયું એટલે એ હવે બીજા વરણ તરીકે ઓળખવામાં આવે છે કે બીજની ફરતે આવેલા આવરણ તો બીજા વરણ. પછી તમે જોયું હોય તો અંડક જે દોર્યો હતો એમાં મિત્રો એક અંડક છિદ્ર હતું. તો એની કામગીરી આપેલી છે કે અંડક છિદ્રમાં શું હતું તો બીજનો એક નાનો છિદ્ર જેવો ભાગ હતો જેની અંદરથી જ્યારે બીજને અંકુરિત થવું હોય એ દરમિયાન એમાં O2 અને પાણી આ બંને માટેની પ્રવેશ અનુકૂળતા પૂરું પાડે છે. તો એ અંડક છિદ્ર અથવા બીજ છિદ્ર તરીકે આપણે એને ઓળખશું. પછી બીજ જેમ જેમ પુખ્ત બનતું જાય એમ એની અંદર પાણીનું પ્રમાણ ઘટવા માંડશે. સમજો, બીજ પુખ્ત બનવું એટલે એની અંદર પાણીનું પ્રમાણ ઘટે. હવે પાણીનું પ્રમાણ ઘટે એટલે એની અંદર થતો જે ચયાપચયનો દર પણ ઘટે અને આ બંને વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવે ત્યારે ધીરે ધીરે બીજ અંદર રહેલો જે ભ્રૂણ છે એ ભ્રૂણ પોતે નિષ્ક્રિય બને છે અને ભ્રૂણ નિષ્ક્રિય બને એટલે એને લાંબા સમય સુધી આપણે સાચવી શકીએ એવા સ્ટેજમાં પોતે સ્થિર થઈ જાય છે જેને બીજની સુષુપ્તા અવસ્થા તરીકે ઓળખીએ છીએ, જેને સીડ ડોર્મેન્સી તરીકે ઓળખીએ છીએ. ફરીથી બીજને જ્યારે અનુકૂળતા પ્રાપ્ત થાય એટલે કે પૂરતો ભેજ મળે, ઓક્સિજન મળે, વાતાવરણ મળે, એટલે કે તમે જ્યારે બીજને ફરીથી જમીનમાં લગાવો છો ત્યારે એની આ બધી અનુકૂળતાઓ મળી રહે ત્યારે ભ્રૂણની અંદર ચયાપચયનો દર વધે અને ભ્રૂણ એક્ટિવ થાય, એથી બીજનું અંકુરણ થાય છે. અહીંયા મિત્રો બીજની સુષુપ્તા અવસ્થામાં પહોંચવું એની મદદથી જ આપણે બીજને એક વર્ષથી બીજા વર્ષ સુધીના લાંબા ગાળા સુધી સંગ્રહી શકીએ છીએ. તમે વિચારો કે ઘઉંનું ઉત્પાદન આ સાલ જે થયેલું છે એ ઘઉંને તમે આવતી સાલ ઉગાડવાના છો ત્યાં સુધી આપણે આપણા ઘરની અંદર એની જે સ્ટોરેજ વ્યવસ્થા છે એમાં સંગ્રહીએ છીએ તો એ બીજ મૃત્યુ પામતું નથી, પરંતુ બીજ જીવંત અવસ્થામાં એક સમાધિ સ્ટેજ જેને સુષુપ્તા અવસ્થા તરીકે ઓળખશું એ અવસ્થામાં પોતે સ્થિર થઈ જાય છે અને લાંબા સમય સુધી પોતે ટકી શકે છે. એમાં પણ મિત્રો દરેક બીજની જીવિતતા જુદી જુદી હોય છે. કેટલાક બીજ એવા હોય છે કે બહુ ઓછા સમય સુધી જીવંત રહી શકે છે, કેટલાક બીજ એવા હોય છે કે બહુ લાંબા સમય સુધી જીવી શકે છે. આ સિવાય આપણી બુકમાં મિત્રો ફળની વાત કરી છે. અહીંયા તમે બીજની વાત કરી, કેવી રીતે બીજ સુષુપ્ત રહે છે. એના સિવાય કેટલાક ફળની ફરતે જે બીજ છે એની ફરતેનું આવરણ છે જેમાંથી ફળ બનવાનું છે. તો ફળના કેટલાક પ્રકારો બતાવેલ છે જેમાં અંડકનું બીજમાં તો એની ફરતે આવેલું જે બીજાશય છે એનું ફળમાં રૂપાંતરણ થાય છે. એટલે કે બીજાશયનો જે ભાગ છે એ ફળમાં પરિણમે છે અને આ બંને ક્રિયાઓ એટલે કે અંડકનું બીજ બનવું અને બીજાશયની જે રચના હતી એનું ફળ બનવું
આ બંને એક સાથે ચાલતી ક્રિયાઓ છે. એની અંદર બીજાશયની દિવાલ જે છે એ ફળની દિવાલ બને છે. એટલે આ જે દિવાલની રચના આપણને જોવા મળશે એ પોતે હવે ફળની દિવાલ બનશે. એટલા માટે ફળની આજુબાજુનું આવરણ એને મિત્રો આપણે ફલાવરણ કહીશું. તમે જો બીજની ફરતે આવેલું આવરણ તો બીજાવરણ, ફળની ફરતે આવેલું આવરણ તો ફલાવરણ. હવે આ ફલાવરણની જે વ્યવસ્થા છે એમાં ફળને પાછા નાના નાના બે પ્રકાર પાડેલા છે. જેમાં એક શુષ્ક ફળ છે અને બીજું મિત્રો માંસલ ફળ છે. આવું આપણે 11માં શીખેલા છીએ. શુષ્ક ફળનું ફલાવરણ એ સૂકું હોય છે, જેમાં આપણને ઉદાહરણ તરીકે મગફળી છે, રાઈ છે, આવા ઉદાહરણો આપેલા છે. અને માંસલ ફલાવરણ જેમાં એના રસાળ કોષોથી ભરેલું હોય છે, તો એના ઉદાહરણમાં જામફળ છે, નારંગી છે, કેરી છે. તો આ બધા રસાળ ફળ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એને માંસલ ફળ તરીકે ઓળખીએ છીએ. જે બીજાશય છે એમાં અંડકની સંખ્યા અને ફળમાં બીજની સંખ્યા એ બંને રેખીય સમાંતરતા દર્શાવે છે. એટલે કે જેટલા અંડકો છે, જેટલા બીજ છે, એની વ્યવસ્થા એના ફળમાં એના બીજની સંખ્યાને આધારે સમાંતરતા દર્શાવેલી છે. અહીંયા મિત્રો આ એક નાનો ભાગ મૂકેલા છે. એનાથી પણ ઘણા વધારે પ્રકાર તમે 11 સાયન્સમાં શીખેલા છો. એના સિવાય એક ટૂંકી વાત કરી છે કૂટફળ. કે કૂટફળ કોને કહેવાય? તો કૂટફળનો મતલબ છે ખોટું ફળ. તો મોટા ભાગની વનસ્પતિમાં જે બીજાશય છે એ બીજાશયમાંથી ફળનો વિકાસ થાય. સમજો, બીજાશયમાંથી ફળ બને તો એ પરિસ્થિતિમાં એને આપણે સત્ય ફળ તરીકે ઓળખીએ છીએ. સત્ય ફળ એટલે સાચું ફળ. અને જો એમાંથી ન બને અને ત્યારબાદ જે પુષ્પના બાકીના ભાગો છે એ ભાગમાંથી જો ફળ બને તો એને આપણે કૂટફળ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા કેટલીક એવી વનસ્પતિ આપેલી છે જેના ઉદાહરણમાં સફરજન છે, સ્ટ્રોબેરી છે, કાજુ છે. તો આ બધી વનસ્પતિમાં એના બીજાશય સિવાયના ભાગો જેમાં આપણને પુષ્પાસન, માનું કાજુ છે તો એમાં પુષ્પાસન પણ ફળમાં રૂપાંતરણ થાય છે. તમે ઓળખતા હશો મિત્રો કે પુષ્પાસન તો જેના ઉપર પુષ્પ ધારણ થાય તો આ મિત્રો એનું પુષ્પાસન છે અને એ પોતે ફળ બનાવે એવી પરિસ્થિતિ કાજુમાં જોવા મળે છે. એ પરિસ્થિતિને આધારે આપણે એને કૂટફળ તરીકે ઓળખીએ છીએ. તો આવી વ્યવસ્થાઓ આપણને દર્શાવી છે. સત્ય ફળ છે એમાં મોટા ભાગના ફળ એના બીજાશયમાંથી જ વિકસે છે અને જેને આપણે સત્ય ફળ તરીકે ઓળખીએ છીએ. તો એના ઉદાહરણો એમાં આપણને વાલ અને વટાણા આપેલા છે કે જેની અંદર સત્ય ફળની વ્યવસ્થા તરીકે આપણે ઓળખી શકીએ. તો આ એક રચનાઓ દર્શાવેલી છે. આ સિવાય બીજા ફળ આપણને કીધા છે જેમાં અફલિત ફળ. કે કેટલાક ફળ એવા છે
જે ફલન વગર વિકસે છે. તો એવો શબ્દ અફલિત ફળ તરીકે આપેલો છે. તો એમાં આપણને કેટલીક જાતિના ફળનું નિર્માણ જેમાં ફલન વગર થાય તો એવા ફળને અફલિત ફળ એટલે કે પાર્થેનોકાર્પિક ફ્રૂટ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીં એક સિમ્પલ ફલન વગર ફળ નિર્માણ જેનું ઉદાહરણ કેવું દર્શાવેલું છે. તો એની અંદર મિત્રો યાદ રાખવા જેવો શબ્દ છે કે આ ફ્રૂટ કયા પ્રકારનું, તો પાર્થેનોકાર્પિક તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને બીજું એક નામ છે પાર્થેનોકાર્પિક. તો એ પાર્થેનોકાર્પિક ફળ માટે વપરાય છે. અને બીજો એક શબ્દ છે પાર્થેનોજીનેસિસ. તો એ બીજ માટે વપરાય છે, ભ્રૂણ માટે વપરાય છે. અસહયોગી જનનની વાતમાં આપણે એની વાત કરીશું. તો આપણે એક સારું યાદ રાખવા જેવી વ્યવસ્થા દર્શાવી છે. અહીં અફલિત ફળનો જે વિકાસ છે એ અંતઃસ્ત્રાવોથી પ્રેરિત થાય છે અને આવા ફળો પણ બીજ વિહીન જોવા મળે છે. તો અહીંયા તમે જોશો તો નાના નાના ટુકડાઓ તમને અંદર મૂકેલા છે અને એ ટુકડાઓની સમજ આપણને દર્શાવેલી છે. કેટલીક વ્યવસ્થા જે આપણે અગાઉ બીજની સુષુપ્તાની વાત કરી, તો સુષુપ્તાથી પણ આપણે વાત કરી હતી કે બીજના સંગ્રહ માટેનો લાભ થાય છે. પરંતુ બીજની જીવંતતા એટલે કે બીજ સુષુપ્ત રાખીએ તો એની જીવંતતા કેટલા સમય સુધી જીવી શકે, તો એવા એક બે ઉદાહરણો પણ મિત્રો આપણે બુકમાં એને મૂકેલા છે. જેમાં તમે જોઈ શકો છો કે કેટલાક બીજ એવા છે જે થોડા મહિનાઓ સુધી, તો કેટલાક બીજ થોડાક દિવસો સુધી, તો કેટલાક બીજ વર્ષો સુધી પણ પોતાની જીવંતતા ગુમાવતા નથી. એવી વ્યવસ્થા આપણને જોવા મળે છે. કેટલાક બીજ એવા છે કે 100 વર્ષ સુધી પોતે સુષુપ્ત રહી અને પોતે એની જીવંતતા જાળવી શકે છે. તો એવું ઉદાહરણ આપણને મિત્રો બુકમાં આપ્યું છે કે સૌથી જૂનું બીજ જે દર્શાવેલું છે જેને લ્યુપાઇન નું ઉદાહરણ છે, જે આર્કેટિક ટુંડ્રમાં થતી વનસ્પતિ છે અને લગભગ 10,000 વર્ષ સુધી એ પોતે એના બીજ જે છે એ જૂના બીજ અંકુરિત થઈ અને નવો છોડ તૈયાર કરેલો છે. એ જ રીતે ખજૂરનું પણ આપણને એક ઉદાહરણ આપ્યું છે. પુરાતત્વીય ઉત્ખનનની વ્યવસ્થા દરમિયાન મૃત સમુદ્રની નજીક આપણને એક રાજા હેરોલ્ડના મહેલમાંથી એક ખજૂરી તો 2000 વર્ષ જૂના અને જીવંત બીજ મળેલા છે. તો આ વ્યવસ્થા મિત્રો એની જીવંતતાની વાત છે કે એક બીજને આપણે કેટલા સમય સુધી રાખી શકીએ, સંગ્રહી શકીએ. માનો આપણે ઘણીવાર બીજ લેતા હોઈએ છીએ, માનો આપણે પાક વાવીએ છીએ તો ઘઉં છે, બાજરી છે, રાઈ છે, તો એના જો સાદા બીજ પહેલા લોકો વાવતા તો એ બીજમાં એને પૂછવામાં આવતું ભાઈ કેટલા વર્ષ જૂના છે. એ એટલા માટે પૂછતા કે 1 વર્ષ સુધી એની જીવંતતા સારી છે, પછીનો સમયમાં એ પોતે બીજ મૃત પામી શકે છે. તો સુષુપ્ત અવસ્થા એક ચોક્કસ સ્ટેજ છે, એમાં દરેક ભ્રૂણ એ પોતાની અલગ લાક્ષણિકતા દર્શાય અને ત્યાં સુધી પોતે પોતાની જીવંતતા જાળવી શકે છે. મોટી સંખ્યામાં બીજ ઉત્પન્ન કરતાની વાત કરીએ તો કેટલાક ફળો ખૂબ જ મોટી સંખ્યામાં સૂક્ષ્મ બીજ ઉત્પન્ન કરે છે, જેનું એક ઉદાહરણ ઓર્કિડ છે. પરંતુ એમાં મિત્રો ભ્રૂણ પોષનો અભાવ છે તો એની જીવંતતા બહુ ઓછી છે. કેટલીક પરોપજીવી વનસ્પતિ છે જેમાં ઓરોબેન્કિયા
અને સ્ટ્રાઇગા એ પણ મોટી સંખ્યામાં બીજ ઉત્પન્ન કરે છે. મિત્રો, તમે વડનો ટેટો ખોલ્યો હશે, એમાં પણ અસંખ્ય સૂક્ષ્મ બીજની વ્યવસ્થા આપણને જોઈ છે અને એ સૂક્ષ્મ બીજ એક મોટા વૃક્ષનું નિર્માણ કરી શકે છે. તો આટલું નાનું બીજ હોવા છતાં એક વિશાળ વટવૃક્ષ સમાન વૃક્ષોનું નિર્માણ કરી શકે, તો એટલી એની શક્તિ છે અને એટલો બધો જીવભાર સર્જવાની એની ક્ષમતા દર્શાવે છે. આ બધી જ વાતો મિત્રો બીજની છે. આ બધી વાતો મિત્રો જ્યારે આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનનની વ્યવસ્થા શરૂ થાય છે અને લિંગી પ્રજનનમાં જ્યારે ભ્રૂણ પુટની વ્યવસ્થા છે ત્યાંથી આગળ વધી અને ભ્રૂણ પોષનું નિર્માણ થયું, એ થિયરી શીખ્યા પછી મિત્રો એમાં બીજ અને ફળના નિર્માણની વાતો અહીંયા દર્શાવી છે. તમે જોઈ શકો છો મિત્રો કે કેવી રીતે બીજ નિર્માણ પામે છે, એને મદદ કેવી રીતે ભ્રૂણપોષ કરી આપે છે, કેવા કેવા તબક્કાઓમાંથી પ્રસાર થાય છે, કેવી રીતે એને અભ્રૂણપોષી કહી શકીએ, કેવી રીતે એને ભ્રૂણપોષી કહી શકીએ, એનું અંડકનું જે છિદ્ર હતું એની શું વિશેષતા હતી. એના અગાઉ આપણે જોયું હતું કે ભાઈ એના અંડક છિદ્ર પછી ફળ નિર્માણની વાતો કરી, તો સત્ય ફળ કોને કહેવું, કૂટ ફળ કોને કહેવું, શુષ્ક ફળ કોને કહેવું, રસાળ ફળ કોને કહેવું, આ બધી જ વાતો અને છેલ્લે બીજની જીવિતતાની વાતો આ થિયરીમાં દર્શાવી ગઈ છે. માહિતી દર્શક સોર્સ છે મિત્રો, સારી રીતે એને તૈયાર કરવાનું છે. આ ટોપિક પણ મિત્રો આપણે 11 સાયન્સમાં બહુ સરસ રીતે ભણેલા છે અને આના પછી આપણને અસહયોગી જનન અને બહુભ્રૂણતાનો ટોપિક દર્શાવેલો છે, જે આના પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.